ખેડા જિલ્લાની ગળતેશ્વરની વાત કરીએ, એક રાતમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ થયો, જેના કારણે ડાંગરના પાકનો સોથ વળી ગયો। ખેતરના દ્રશ્યો પરથી અંદાજો આવે કે આખી સિઝનની મહેનત માત્ર એક રાતના વરસાદમાં પાણી થઈ। ડાંગર, તમાકુ અને રાજગરા સહિતના પાક આ વિસ્તારમાં થાય છે અને આ પાકની પૂરેપૂરી નુકસાનીની શક્યતા છે। જે કાપેલી ડાંગર છે તેના પર પણ પાણી ફરી વળ્યા, છોડવા પાણીમાં ગરકાવ છે। ગળતેશ્વર મેનપુરા ગામના ખેડૂતોની લગભગ 300 થી 350 વીઘા જમીનમાં ડાંગરના પાકમાં માવઠાની અસર જોવા મળી છે અને ફરીથી ખેડૂતોને આર્થિક મોટો ફટકો પહોંચ્યો છે। ભારત ચોખાના ઉત્પાદનમાં ખેડા વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને ખેડા જિલ્લામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। તાત્કાલિક સહાયની અપેક્ષા અહીંના ખેડૂતો સરકાર પાસેથી રાખી રહ્યા છે। ઘઉંનો પાક છે, અત્યારે કમોસમી વરસાદ થયો છે તો પાછળ જે રીતના સાઈડમાં દેખાય છે એ રીતના તમાકુનો પાક ડૂબી ગયેલ છે। સાઈડમાં નેશનલ હાઈવે વાળાની જે ગટર કાઢી છે એમાં કોઈ દિવસ મેન્ટેનન્સ કરતા નથી અને પાણીનો નિકાલ કોઈ છે જ નહીં, એટલા માટે અમારો પાક તદ્દન ફેલ ગયો છે। ડાંગર 5 વીઘા જમીન છે, ડાંગર બધી બોરન થઈ ગઈ છે અને તમાકુ જતી રહી છે। કેટલો વરસાદ પડ્યો? વરસાદ 3 ઇંચ જેવો પડ્યો છે। સરકારને શું કહેશો? સરકારને શું કહેશો? શું માંગણી કરો? તકલીફ પડી એ બાબતે સરકારને કઈક વળતર આપે કે આપણને તો સારું થાય।